તો આગળ વાત કરીએ તો દાહોદ જિલ્લામાં વાઘ દેખાયા બાદ વન વિભાગ સતર્ક છે। રાજ્ય સરકારે ભારત સરકારના એનટીસીએને જાણ કરી છે। એનટીસીએ પાસે ગુજરાત સરકારે માર્ગદર્શન માંગ્યું છે। ગુજરાતમાં વાઘની હયાતી અંગે માહિતી આપવામાં આવી છે। વન વિભાગના કર્મચારીઓને વિશેષ તાલીમ આપવામાં આવશે। મધ્યપ્રદેશ વન વિભાગ સાથે સંકલન કરી તાલીમ અપાશે। મધ્યપ્રદેશની એક ટીમ પણ ગુજરાતમાં આવશે। વાઘની જોડી બનાવવાના પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે। તો ઘણા લાંબા સમય બાદ ફરી એકવાર ગુજરાતમાં વાઘે દેખા દીધી છે અને તેને લઈને વન વિભાગ સતર્ક છે, તૈયારીઓ કરી રહ્યું છે। મધ્યપ્રદેશની એક ટીમ પણ ગુજરાત ખાતે આવેલી છે। હિતલ અમારી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે। હિતલ, એક સારા સમાચાર એ છે કે ઘણા વર્ષો પછી વાઘ દેખા દીધી છે ગુજરાતમાં ને હવે તેને લઈને વન વિભાગ પણ સતર્ક છે। મધ્યપ્રદેશની એક ટીમ આવવાની છે, તેની સાથે સંકલન થવાનું છે, શું વિગતો તેને લઈને? જી ચોક્કસ એવું કહી શકાય, દાહોદમાં જે પ્રકારે વાઘ દેખાયો છે અને વાઘનો કાયમી વસવાટ ગુજરાતમાં બની શકે એ માટે રાજ્ય સરકારે કવાયત હાથ ધરી છે। કેન્દ્રીય વાઘ માટે કામ કરતી એજન્સી સાથે તેમનું માર્ગદર્શન માંગવામાં આવ્યું છે, કારણ કે જે રીતે વાઘ છે તો વાઘને અહીંયા કેવી રીતે ઉછેરી શકાય એ તમામ ગાઈડલાઈન જે છે એ ટાઈગર રિઝર્વ છે એના પાસેથી માહિતી અને માર્ગદર્શન માંગવામાં આવ્યું છે। ખાસ સાથે જોવા જઈએ તો ગુજરાતના વન વિભાગના અધિકારીઓને મધ્યપ્રદેશની એક ટીમ મોકલવામાં આવશે। તેમને વાઘ સાથે કેવી રીતે કામ પાર પાડવું તેની તાલીમ પણ તેઓ લેશે અને મધ્યપ્રદેશની એક ટીમ પણ ગુજરાત દાહોદમાં આવશે। સ્વાભાવિક છે, સૌથી મોટો પ્રશ્ન એ છે કે વાઘની જોડી કેવી રીતે બનાવવી, એ માટે જરૂર પડે અન્ય જગ્યાએથી પણ બીજો વાઘ અહીંયા લાવવામાં આવશે, એ પ્રકારની પણ કવાયત હાથ ધરી છે। ચોક્કસ એવું કહી શકાય કે કેન્દ્ર સરકારની જે ગાઈડલાઇન્સ છે એ ગાઈડલાઇન્સને આધારે આ સમગ્ર પ્રક્રિયા રાજ્ય સરકાર આગળ વધી રહી છે। જી બિલકુલ, આભાર હિતલ સમગ્ર વિગત બદલ। તો હવે વાઘ અહીંયા કાયમી વસવાટ કરે તે માટેના પ્રયાસો ચાલી રહ્યા છે। મધ્યપ્રદેશની એક ટીમ અહીંયા આવશે અને આગળ કામગીરી હાથ ધરવામાં આવશે।